अपना ये है ना, ये अपना नया कंटेंट आ गया लॉन्च हो गया है आज આપણે ચાય મળી જાય ને એટલે મજા પડી જાય ચાય મળી જાય ને એટલે મૂડ બધો ફ્રેશ થઈ જાય અને આમ કાંઈ કામ કરવાની મજા આવે મિત્રો એના મા અને બાપા બે છે ને એ કંથામાં બેઠા છે સત્યનારાયણની ભગવાન એને દીકરો જો શું કરેલા તું દીવા કરે કે અગરબત્તી કરે કે જાત્રા કરે કે જે કરે એ બધું પાપ જ છે. જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જોઈએ. તો મિત્રો કંઈક અત્યારે બપોરના વાગી રહે છે, કંઈક 12:30 જેવું ટાઈમિંગ થાય છે અને આજે આપણા ઘરે છે કંથા છે, સત્યનારાયણ ભગવાનની કંથા રાખેલી છે અને આપણે છે ને વ્લોગ થોડોક મોડો સ્ટાર્ટ કર્યો. કંથા ક્યારની સ્ટાર્ટ થઈ ગઈ છે. આપણે થોડા કામથી બહાર ગયા હતા એટલે વ્લોગ સ્ટાર્ટ કરવાનું રહી ગયું હતું અને સત્યનારાયણ ભગવાનની કંથા તો ચાલુ થઈ ગઈ છે. તો બસ આપણે નાહી ધોઈને અત્યારે ફ્રેશ થયા એટલે આપણે મોડો વ્લોગ ચાલુ કર્યો કેમ કે આપણે કામથી ગયા હતા બારે. અને તમે વ્લોગની અંદર નવા હો તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. અત્યારનો વ્લોગ એટલી સ્પીડમાં આપણે ભગાવવાનો હોય જલ્દી કે બધું આવી જાય કેમ કે આપણે ઘરે કંથા પણ છે અને કથાને અટેન્ડ કરીને આપણે પછી જવાનું છે બીજી જગ્યાએ ફંક્શનની અંદર. તમે વ્લોગની અંદર બન્યા રહેજો અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. ઘડી કહેવાનું ના હોય. અત્યારે છે ને આપણે બધી તૈયારી થઈ ગઈ છે, ગાડી બેઠા આપણે થઈ ગઈ ગરમી. હવે તમને બતાવી દઉં સત્યનારાયણ ભગવાનની કથા ચાલુ હોય તમને કદાચ દેખાતી હશે, સંભળાતી હશે, દેખાતી હતી તો તમને બતાવી દઉં થોડી વારમાં. લોકમાં બન્યા રહે. દીવા કરે કે અગરબત્તી કરે કે જાત્રા કરે કે જે કરે એ બધું પાપ જ છે એમ સમજી લો. કારણ કે મન કોઈક માટે સારું નથી. તમે સારું વિચારવાનું ખાલી ચાલુ કરો, તમારી આજુબાજુ આપોઆપ સારું થવાનું ચાલુ થઈ જશે. આ મોટા સાધુ સંતો હતા એ કઈ જંત્ર મંત્ર નતા જાણતા, પણ કોઈ કોઢી હોય ને હાથ અડાડે ને એના કોઢ મટી જાય. શું કામ? કારણ કે એના વિચાર એટલા સારા હોય એ કોઈનું ખોટું જ ના વિચારે. ખાલી આમ એનો સ્પર્શ કરે ને, સારા વિચાર વાળાનો સ્પર્શ, એની ઓરા આડી જાય ને તમને એટલે તમારા દુઃખ મટવાના ચાલુ થઈ જાય. તમે જોજો ઘણા સાધુ સંતો એવા હોય ને એની બાજુમાં તમને એમ થાય કે આની બાજુમાંથી હું હટું જ નહીં, બેઠો જ એની બાજુમાં. શું કામ? કારણ કે એની ઓરા સારી, એની અંદરના વિચારો સારા છે. અંદર એટલા વિચારો પ્રગટે છે એની અંદર સારા. એના કારણે એને એવું એક વાતાવરણ બાંધ્યું છે કે એ વાતાવરણમાં શત્રુતા કોઈને સુધતી. બાજુમાં બહુ કાળો શત્રુ બેઠો હોય, પોતાનો દુશ્મન, જેના માટે કેટલા તો પાણી મૂકી દીધા તમે કે આને હું પૂરો જ કરું, એવો માણસ સામે બેઠો હોય તો પણ તમે સંતની આજુબાજુ બેઠા હો ને તો એ માણસને કે બસ એટલે આપણું સારું થવાનું ચાલુ થાય, આપોઆપ સારું થઈ જાય. તમને કાંઈ કરવાની જરૂર નથી, તમારું આપોઆપ સારું થવાનું ચાલુ થાય. રાષ્ટ્ર સેવા પરમ સુખમ. નારદ મુનિ આવા ઘણા પ્રકારના દુઃખે કરીને માણસને દુઃખી જોયો અને નારદ મુનિ તરત વૈકુંઠમાં ગયા, ભગવાન નારાયણના દર્શન કર્યા, ભગવાન નારાયણની સ્તુતિ કરી. નારદ જેવો સંત હોય ને, નારાયણ જેવો પરમાત્મા હોય તો સ્તુતિ ન થાય ને એમાં જ ન થાય. ધ્રુવ મહારાજને સામે ભગવાન આવીને ઉભા રહી ગયા ને એના મિત્રો એના મા અને બાપા બે છે ને એ કંથામાં બેઠા છે સત્યનારાયણની ભગવાન એને દીકરો જો શું કરેલા તું મોબાઈલ જોવો નહીં કાંઈ કરવાનું નહીં બીજું ધંધો તને કહું દેવા इसे बोलते हैं बच्चा जो भाग गयो. व्लॉग में લીધો ને એટલે ભાગ ગયો. તો બસ મિત્રો વ્લોગની અંદર જોડાયા રહેજો. હજી આપણે જવાનું છે એક ફંક્શનની અંદર જવાનું છે. તમે વ્લોગની અંદર બન્યા રહેજો. પપ્પા મમ્મી ભાઈ બધા બેઠા છે કંથાની અંદર. આપણે થોડી વાર ગયા હતા, પાછા આવી ગયા છે અને અત્યારે બને આપણા માટે ગરમ મસ્ત મજાની ચાય પી લેશું ને એટલે આપણું મૂડ થઈ જશે ફ્રેશ. હવે તો બધા બની ગઈ છે, બની ગઈ ને હાલી ગઈ. બોલો આપણે ખાલી ઠામડા જોવાના. ચાય મળી જાય ને એટલે મજા પડી જાય. ચાય મળી જાય ને એટલે મૂડ બધો ફ્રેશ થઈ જાય અને આમ કાંઈ કામ કરવાની મજા આવે. અને આપણે એના જોઈને ફ્રેશ થઈ ગયા હતા આપણા ઘરે સત્યનારાયણની કથા ને આપણે હવે જવાનું હતું. માઇક બારે પડ્યું એટલે અવાજ વધારે આવતો હતો. ઘરની અંદર કંથા ચાલો અને આ ભાઈઓ બધા રેલ સ્ક્રોલ કરે કાંઈક બીજો ધંધો કરી લેવાય યાર, ખાલી રીલ સ્ક્રોલ ના કરાય. આપણે તો ચાય પીવા આવ્યા હતા એટલે બ્લોગ સ્ટાર્ટ કર્યો. બાકી આપણે અત્યારે સત્યનારાયણ ભગવાનની કંથામાં જ બેઠા હતા. થોડું બોલવાની મિસ્ટેક થઈ છે. ચાય ને ભેગી એટલે
सत्यनारायण नाम ना देव से तो सेवा अपना ये है ना ये अपना नया कंटेंट आ गया रात के दिन एकांत બધું વૃદ્ધ બ્રાહ્મણ ब्लॉग રૂપે हो गया है આવી ગયા દૂર છે आज આપણે છે ને સીતાના બ્લોગમાં બતાવી દીધું સમજો સીતા એને અંદર રહેતી નહીં એટલે આપણે રાખવી પડે ઓય સીતા પોતાના નિત્ય હું નીકળ્યો ઓ બા સંધ્યાવંદન પૂજન જે કરવાનું તે બધું કરી રાખતો રમો લેતો નીચે આ દંપતીઓ કે સંતોષ લાડુઓ લાડુ 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 લાડુઓ સીતા સંતોષ નામનું ધર્મ છે સંતોષ લાડુઓ. ધર્મ પોતાના બંધુ બાંધવોને ભેગા કર્યા ભગવાનનું વ્રત કર્યું ભગવાનની કૃપા થઈ અને પેલા બધાને ભિખારી તરીકે ઓળખતા હતા હવે બ્રાહ્મણ માણસના કર્મો માણસની બુલેટ આવી ગયો કદાચ થાવર ભાઈ લઈ આવ્યો બુલેટ એલા ઓલો ક્યાં છોટીયો એ જઈ આવ્યો હે એ જઈ આવ્યો છોટીયો હવે નહીં જાય પાછો बुलेट आ गया है और अभी जाने का है नहीं जाने का कुछ अभी नक्की नहीं हुआ है चलो देखते हैं कथा को ना करे थे हैं कथा में कौन बैठो तू कौन बैठो तू कथा में बीजो नहीं जाने पागल के लिए था क्या कथा में कौन बैठो तू हैं બોલ હે ને આપણા ઉપર ખારો થાય રહ્યો કેમ કે હે ને એને મારો ફોન ખપે અને એને હું ફોન દઈશ ને એટલે ઈ મારો ફોન ઘા કરી દેશે મતલબ એને થોડી વાર જોશે તું ઘા કરો દો દેવા એટલે કહું નહીં દેવો જા તારે હે ને તાર પપ્પાને કેવું તાર પપ્પાને કહી દે તાર મમ્મીને કેવું તાર મમ્મીને કહી દે ને તાર દાદાને કેવું ને તાર દાદાને કહો જા બાકી ફોન નહીં મળે નહીં મળે નહીં મળે એ શું કહે તને ખબર શું હા અમે હે ને પાર્ટીમાં ગયા હતા જમવા માટે તને લઈને ગયા અમે હે એકલા એકલા જમીએ મિત્રો આપણે હે ને જમીને ફંક્શનમાં ગયા હતા ફંક્શનમાં જઈ આવ્યા છીએ દેવાડું જો મારા ઘરની પથારી ફેરવેરો રહેવા દે ને દેવા યાર પ્લીઝ કાંઈક તો રહેવા દે બરોબર કાંઈ નહીં મળે તને એમાં કાકો અરે રેવા દે રેવા તો તમારે ઘરે જઈને કરો જાવ એ બધું રેવા દે આ શું કરી આવ્યો બધું આ ઈ યા આ બધું શું કરી આવ્યો હે આને માર્યો આને માર્યો તો હાલો મિત્રો હવે બસ આપણે મસ્ત મજાની નીંદર ખેંચી લઈએ ફટાફટ ચલો બાય બાય